જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના EWS2 પ્રકારના જે આવાસોના ફોર્મ 2021-22ની અંદર ભરાયેલા હતા અમદાવાદની અંદર, એનો અત્યારે ડ્રો થયેલો છે, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આની અંદર આપણે વાત કરીએ તો હાઉસિંગ પ્રોજેક્ટ જે છે EWS ફેઝ 5, 6, 7, 11 અને 12નું જે અલોટમેન્ટ લિસ્ટ છે એ વેઇટિંગ લિસ્ટ અને સ્કીમ વાઇઝ ડ્રો લિસ્ટ છે એ AMCની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે. આની અંદર ફેઝ 5, 6, 7, 11 અને 12ની અંદર અલગ અલગ પ્રકારની EWS2 પ્રકારની આવાસ યોજનાઓ બનતી હતી. આની અંદર અત્યારે જેમને ઘર લાગેલા છે એમને SMS પણ આવેલા છે કે તમને આ સ્કીમની અંદર મકાન છે એ મળ્યું છે, પરંતુ આની અંદર લોકો કન્ફ્યુઝ છે કારણ કે આની અંદર અલગ અલગ સ્કીમ્સ છે. તો આપણે આ વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાના છીએ કે EWS 45 સ્કીમની અંદર જો તમને મકાન લાગ્યું છે તો આ 45 સ્કીમ કઈ જગ્યાએ આવેલી છે, આનો ફ્લોર પ્લાન કેવો છે અને આની અંદર તમારે પૈસા કેટલા ભરવાના છે. કારણ કે 2-3 વર્ષ પહેલા ફોર્મ ભરાયેલા છે, તો વાસ્તવિક હોય કે બધાને વસ્તુઓ યાદ ન હોય, કારણ કે વચ્ચે પણ ઘણા બધા આવાસો આવેલા હતા, તો અત્યારે કન્ફ્યુઝન હોય કે કયા આવાસની અંદર આપણે ફોર્મ ભર્યું હતું અને હવે આગળની પ્રોસેસ શું છે. તો આ બધી માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાના છીએ. હવે આની અંદર આપણે જોઈએ તો EWS 49 જે સ્કીમ છે એમાં 1 થી 608 નંબરના જે લોકો છે એને આવાસ લાગેલા છે અને ટોટલ 7,866 આવાસો છે એના માટે અત્યારે ડ્રો છે એ બહાર પડ્યો છે. એટલે 7,000 લોકોને આની અંદર ઘર લાગ્યું છે. આ અલગ અલગ સ્કીમની અંદર ઘર લાગેલા છે. EWS 53, EWS 54, EWS 63, EWS 69, EWS 70, 71, EWS પ્રકારની જે અલગ અલગ EWSની જે સ્કીમ્સ ચાલતી હતી એની અંદર લોકોને અત્યારે મકાન મળેલા છે. તો ચલો આપણે જોઈએ કે આ સ્કીમ કયા ટીપીની અંદર આવેલી છે, એક્ઝેક્ટ લોકેશન શું છે, આનો ફ્લોર પ્લાન કેવો છે અને તમારે આની અંદર કેટલા પૈસા ભરવાના છે. હવે આની અંદર આપણે યોજનાના વિગતની આપણે વાત કરીએ તો આની અંદર જે તમને આવાસ મળશે તે અંદાજિત 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા એટલે કે 33.48 ચોરસ વાલ અને એનો બિલ્ડઅપ એરિયા જે છે એ 33 થી 35 ચોરસ મીટરનો રહેશે. ત્યારબાદ આ જે ખરેખર અંદાજિત આનો જે ખર્ચ છે મકાનનો એ 6 લાખ રૂપિયાનો હશે, પરંતુ સહાય બાદ કરી અને તમારે અત્યારે જો તમને મકાન લાગ્યું છે તો તમને આ મકાન છે એ 3 લાખ રૂપિયામાં ફાળવવામાં આવશે. આ જે ગાઈડલાઈન છે એ જે ટાઈમે મકાન બહાર પડેલા હતા એ ટાઈમની PDF છે. હવે આની અંદર જ્યારે ફોર્મ ભર્યા હશે ત્યારે અલગ અલગ પ્રકારના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપેલા હતા, એ બધા અહીંયા પર લખેલા છે, જેમ કે તમે એક જ વખત આવાસનો લાભ લઈ શકો છો. હવે આની અંદર મહત્વની વાત એ છે કે તમારે 3 લાખ રૂપિયા ભરવાના છે અને આમાં તમારે મેન્ટેનન્સ અને ડિપોઝિટ છે એ પોઝેશન વખતે 30,000 રૂપિયા અલગથી ભરવાના છે. એટલે હવે ડ્રો થઈ ગયો છે, તમને લોકોને મેસેજ પણ આવી ગયો છે, એટલે જ્યારે તમને પોઝેશન મળે ત્યારે તમારે 30,000 રૂપિયા અલગથી ડિપોઝિટ છે એ સોસાયટીની અંદર જમા કરાવવાની રહેશે. અને અન્ય કોઈ જો લીગલ ચાર્જ થતો હોય તો પણ તે પણ જેને લાભાર્થી છે એને ભરવાનો રહેશે. હવે આની અંદર યોજનાની વિગતો અને શરતો શું હતી, તો કે અંદાજિત ફોર્મ સાથે તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે 7500 રૂપિયા ડિપોઝિટ છે એ ભરેલી હશે. મકાનની કુલ કિંમત છે એ ઓછામાં ઓછી 20% રકમ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતા બાકીની રકમ ડ્રોની અંદર સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે 3 માસની અંદર અચૂકપણે ભરવાની રહેશે. એટલે કે આ જે મકાન છે એની કિંમત 3 લાખ રૂપિયા છે, તો 3 લાખના આપણે 20% લેખે ગણીએ તો 20% લેખે 60,000 રૂપિયા થાય. તો આ 60,000 માંથી તમે ઓલરેડી જ્યારે ફોર્મ ભરેલું હશે ત્યારે 7500 રૂપિયા છે એ ડિપોઝિટ પેટે ભરેલા હશે, તો તમારે હવે જ્યારે AMC જણાવી ત્યારે 52,500 રૂપિયા છે એ ભરવાના થાય છે. આ 52,500 તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારબાદ 3 માસની અંદર ભરપાઈ કરવાના રહેશે. અને ત્યારબાદ જે બાકી રહેતી 80% રકમ છે એનું મકાનનું પોઝેશન મેળવ્યા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જમા કરાવવાના રહેશે. એટલે ડ્રોની અંદર તમને મકાન લાગી ગયું છે, તમારે 3 માસની અંદર જ્યારે AMC કહે ત્યારે 20% રકમ ભરપાઈ કરવાની છે
અને બાકીની જે 80% રકમ છે એ તમારે જ્યારે તમને મકાનનું પોઝેશન મળે એટલે કે તમે રહેવા જાઓ એની પહેલા તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જમા કરાવવાની રહેશે. હવે જો તમારી પાસે સેલ્ફ ફંડ છે તો તમે સેલ્ફ ફંડથી પણ જમા કરાવી શકો છો, અને આની અંદર એએમસીએ અલગ અલગ બેંકની વિગતો આપેલી છે, તમે ત્યાંથી લોન પણ કરાવી શકો છો. હવે આ જે રકમ છે એની સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય ચાર્જ પણ ભરપાઈ કરવાનો રહેશે. અરજદાર દ્વારા 20% રકમ જે બેંકની અંદર ભરેલી હોય તે જ બેંકની અંદર બાકીના 80% રકમ પણ ભરવાની રહેશે. એટલે તમે 7500 રૂપિયા કઈ બેંકની અંદર ભરેલા હતા ફોર્મ ભરવા ટાઈમે એ તમારે યાદ રાખજો. યાદ ન હોય તો યાદ કરી લેજો, કારણ કે તમારે હવે પછીની જે રકમો છે એ જ બેંકની અંદર ભરવાની રહેશે. આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ, એટલે હવે બાંધકામ છે એ પૂર્ણ થઈ ગયું છે, ત્યારબાદ મકાનની નક્કી થયેલી પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ જે મકાનની 3 લાખ કિંમત નક્કી થયેલી છે એ તમે ભરપાઈ કરશો, ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા છે એ પૂર્ણ થશે, અને આ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ અરજદાર છે એ તેમને મકાનનો કબજો છે એ ફાળવવામાં આવશે. એટલે અત્યારે તમને ડ્રો લાગી ગયો છે, ડ્રોમાં મકાન લાગ્યું છે, પરંતુ તમારે અત્યારે 20% 3 માસની અંદર એએમસી જ્યારે જણાવે ત્યારે ભરપાઈ કરવાના છે. બાકીના 80% તમારે પોઝેશન પહેલા જમા કરાવવાના છે, અને ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ તમારા મકાનનો જે કબજો છે તમને સોંપવામાં આવશે. તો આ યોજનાની વિગતો અને શરતો હતી. હવે આની અંદર આપણે જોઈએ તો લોન મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 37 જેટલી બેંક છે એનું લિસ્ટ આપેલું છે, જેની અંદર આંધ્ર બેંક, કોટક મહિન્દ્રા બેંક અને અલગ અલગ બેંક છે એનો સમાવેશ થાય છે. તો તમે આ બેંકની અંદર તમારી જે લોન છે એ પણ કરાવી શકો છો. ત્યારબાદ હવે આપણે જે અલગ અલગ ઈડબ્લ્યુએસ સ્કીમ છે એનું આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આ સ્કીમ કયા લોકેશનની અંદર આવેલી છે અને એનો ફ્લોર પ્લાન કેવો હતો. તો ઈડબ્લ્યુએસ 49 જે સ્કીમ છે એ નિકોલ નરોડા રોડ નિકોલની અંદર આવેલી છે, અને આની અંદર આપણે ફ્લોર પ્લાનની વાત કરીએ તો આમાં ટિપિકલી 1 BHK નો યુનિટ છે એ મળેલો છે, જેમાં એક બાથ છે એ અલગ છે અને એક જે છે એ અટેચ આપેલું છે. તો આવી રીતેનો 1 BHK નો જે પ્લાન છે એ ઈડબ્લ્યુએસ 49 નિકોલ ખાતે છે. એના ટીપી નંબર પણ અહીંયા આપેલા છે, એફપી નંબર આપેલા છે અને એક્ઝેક્ટ અહીંયા લોકેશન પણ આપેલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ 53 ની આપણે વાત કરીએ તો ટીપી નંબર 111, એફપી નંબર 175, ઓપોઝિટ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ અમદાવાદ. તો આ 53 નંબરનું છે એ નિકોલની અંદર બને છે. આની અંદર પણ તમને 1 BHK નો પ્લાન છે, જેમાં લિવિંગ એરિયા, કિચન છે. હવે ઈડબ્લ્યુએસ 54 ની આપણે વાત કરીએ તો એ પણ ટીપી 111, એફપી નંબર 190, બીસાઇડ સ્વર્ણિમ વિલા, અનમોલ સર્કલ નિકોલ. આ જગ્યાએ આજે ઈડબ્લ્યુએસ 54 પ્રકારની જે સ્કીમ છે એ છે. આની અંદર પણ તમને 1 BHK નો સેમ પ્લાન મળે છે. તો તમને જો અત્યારે ડ્રોની અંદર મકાન લાગ્યું છે તો તમે આ જગ્યાએ જઈ અને તમારું મકાન છે એ ચેક પણ કરી શકો છો. હવે ઈડબ્લ્યુએસ 63 ની આપણે વાત કરીએ તો ટીપી નંબર 104, એફપી નંબર 50, ભિક્ષુક ગૃહ રોડ નિયર હાથીજી મહારાજ ટેમ્પલ ઓઢવ. અહીંયા આ ઈડબ્લ્યુએસ 63 સ્કીમ આવેલી છે, અને આનો ફ્લોર પ્લાન આપણે જોઈએ તો એ પણ 1 BHK છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ 69 ની આપણે વાત કરીએ તો એ ટીપી નંબર 99, એફપી નંબર 108 નિયર કૈલાસ રોયલ નાના ચિલોડા સર્કલ ના ચિલોડા ખાતે આવેલું છે, અને આનો પ્લાન પણ 1 BHK છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ 70 પ્રકારની જે સ્કીમ છે એ ટીપી નંબર 71, 75, એફપી નંબર 45 એન્ડ 85, બીસાઇડ કેશવર ટાઉનશીપ નરોડાની અંદર આ જે ઈડબ્લ્યુએસ 70 પ્રકારની સ્કીમ છે એ છે, અને એનો પ્લાન આપણે જોઈએ તો એ પણ 1 BHK છે. ઈડબ્લ્યુએસ 71 પ્રકારની જે સ્કીમ છે એ ટીપી નંબર 121, એફપી નંબર 149 નિયર આશાજી ફાર્મ, શ્યામવિલા 2, એસપી રિંગ રોડ, હંસપુરા નવા નરોડા ખાતે આ જે સ્કીમ છે આવેલી છે. આનો પ્લાન પણ 1 BHK છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ 72 પ્રકારની જે સ્કીમ છે એ ટીપી નંબર 111, એફપી નંબર 181, બીસાઇડ નિકોલ પોલીસ સ્ટેશન
નિકોલ ખાતે આ સ્કીમ આવેલી છે અને એનો પ્લાન પણ 1 BHK છે. ત્યારબાદ EWS 73 પ્રકારની જે સ્કીમ છે એ TP નંબર 47, FP નંબર 62 ઓપોઝિટ રાજલક્ષ્મી સોસાયટી દાજીપુર ખાતે આવેલી છે અને આનો પ્લાન પણ 1 BHK છે. ત્યારબાદ EWS 74 પ્રકારની જે સ્કીમ છે એ TP નંબર 84B, FP નંબર 57 નિયર ખાતે આ જે સ્કીમ છે એ 74 પ્રકારની બની છે અને આનો પ્લાન પણ 1 BHK છે. ત્યારબાદ જે ટાઈમે ફોર્મ ભરાયેલા હતા ત્યારે અલગ અલગ સ્કીમ છે એની અંદર ફોર્મ ભરાયેલા હતા. એમાં 49 જે સ્કીમ છે એમાં 608 આવાસ હતા જે આ જગ્યાએ આવેલી છે. ત્યારબાદ 63 નંબરની સ્કીમ આ છે અને ટોટલ જ્યારે ફોર્મ ભરાયેલા હતા ત્યારે આની અંદર 15,347 આવાસો છે એના માટે ફોર્મ ભરાયેલા હતા, જેમાંથી અત્યારે 6,000 જેટલા આવાસો છે એનો ડ્રો થયેલો છે. તો તમે આ વિડીયોની અંદરથી આખી માહિતી મેળવી શકો છો કે આ જે સ્કીમ છે એ કઈ જગ્યાએ આવેલી છે, એના લોકેશન્સ પણ આપેલા છે, એક્ઝેક્ટ કેવો ફ્લોર પ્લાન છે એ પણ મેં જણાવ્યું છે અને તમે અત્યારે ડ્રોની અંદર કેવી રીતે તમારે AMC ને પૈસા ભરવાના છે એની વિગત પણ આપણે આગળ વિડીયોની અંદર જોયું. એવી રીતે તમારે પોઝિશન પહેલા પૂર્ણ ચૂકવણી કરવાની રહેશે. આ રહ્યું આ જગ્યાનું નામ, સ્કીમ નંબર અને જગ્યાનું નામ. તો તમે અહીંયા જઈ અને તમારું મકાન ચેક પણ કરી શકો છો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો. એટલે ઘણા લોકો જો કન્ફ્યુઝ હોય કે એમને કઈ સ્કીમની અંદર મકાન લાગ્યું છે, એ સ્કીમ કઈ જગ્યાએ આવેલી છે અને ફ્લોર પ્લાન કેવો હતો, એ બધી જ માહિતી આ વિડીયોની અંદરથી એમને મળી જાય અને એમને આસાનીથી આગળની જે પ્રક્રિયા છે એ કરી શકે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો. એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, એ ગ્રુપની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ ગ્રુપની અંદર જોડાઈ જજો, કારણ કે ગ્રુપની અંદર જે નવો વિડીયો આવશે એ તુરંત શેર કરવામાં આવશે. થેન્ક યુ.